આજે તારીખ 8/1/2026ના દિવસે જે ભાણવડ તાલુકામાં 2 કેન્દ્ર ચાલુ હતા, એટલે કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થતી હતી તેમાં, અને આજે ત્રણપાટિયા મુકામે મોટી લડાઈ બાદ, એટલે કે આપણે કહીએ ને કે લડીએ તો જીતીએ, એટલે જે લડાઈ હતી અમારી, અને લડાઈના અંતે દેવભૂમિ દ્વારકા જિલ્લા અને ભાણવડ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા ત્રીજી મંડળી એટલે કે સણખલા મંડળી દ્વારા ટેકાના મગફળી ખરીદી કરવા માટેનું વધારાનું ત્રીજું કેન્દ્ર ત્રણપાટિયા મુકામે રાખેલ છે. એટલે તમામ વહીવટી તંત્રનો પણ આભાર માનીએ છીએ, અને જે સણખલા મંડળી જે છે અને જે એના જવાબદાર વ્યક્તિઓ છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે જે ખેડૂતોને ન્યાય માટે અને વધુમાં વધુ ભાણવડ તાલુકાના ખેડૂતો લેવાય અને ખેડૂતોને જે પૈસાની અછતો થતી હોય તેનો લાભ મળી રહે તે માટેનું સરસ મજાનું જે આયોજન કરેલ છે તે શુભેચ્છાને પાત્ર છે. અને આપણે ખેડૂભાઈને પૂછીએ કે ખરેખર આજે થયું એટલે છે કેવું લાગે તમને? આ એટલે હું એમાં હાઈ ક્લાસ થયું એવું લાગે તમને? વહીવટ બહુ સારું, વહીવટ સારો છે અને વહેલી તકે પતે, વહેલી તકે મંડળી ચાલુ છે એટલે ખેડૂતોને વધારે ફાયદો. તમારું કહેવાનું એવું થાય ને કે 2 હતી ને ત્રીજી ચાલુ થઈ એટલે ખેડૂતોનો વેલો વારો આવશે. મંડળી ચાલુ થવાથી વધારે ફાયદો થયો ખેડૂતને. 10-15 દિન નીકળી જાય ખેડૂત. સારું, બધાને જય દ્વારકાધીશ. આ ત્રીજું કેન્દ્ર ચાલુ થયું એમાં બધાને આપણે શુભેચ્છાઓ પણ પાઠવીએ કે જે ભાણવડ તાલુકાના ખેડૂતો છે એની તાત્કાલિક બધાની જે મગફળી ટેકાના ભાવે જાય અને વેલેરા બધાને પૈસામાં ઉપયોગ આવે. એટલે બધાને જય જવાન જય કિસાન.